બધાના ફોલ્ડરને કેવી રીતે હાઈડ કરવું તે આજે આપણે શીખવાના છે. હું એક પહેલાં તો મારી કોમ્પ્યુટરમાં જઈ અને મારી ડ્રાઈવ છે એની અંદર હું એક નવું ફોલ્ડર બનાવું છું. ફોલ્ડર બનાવવા માટે ન્યૂ પર જઈ ફોલ્ડર પર ક્લિક કરીશું. ત્યારબાદ હું તેને નામ આપી દઉં છું હાઉ ટુ હાઈડ. મેં આ ફોલ્ડર બનાવી લીધું છે. તેની અંદર હું કાંઈક ફાઇલ મૂકી દઉં છું. આ ફાઇલ હું મૂકી દઉં છું. ફાઇલ મૂકી દીધી મેં. હવે આપણે આ ફોલ્ડરને હાઈડ કેવી રીતના કરીશું? તો હાઈડ કરવા માટે પહેલાં રાઈટ ક્લિક કરશું. રાઈટ ક્લિક બાદ સૌથી છેલ્લે પ્રોપર્ટીઝ છે, પ્રોપર્ટીઝ પર ક્લિક કરશું. પ્રોપર્ટીઝ પર ક્લિક કર્યા બાદ હિડન નામનો એક તમને અહીંયા ઓપ્શન દેખાય છે, ત્યાં ક્લિક કરી કે બોક્સમાં ચેક કરીશું. બાદ ઓકે આપીશું. ઓકે આપ્યા બાદ આપણને એક ડાયલોગ બોક્સ દેખાશે કે તમારે ખાલી ફોલ્ડરને જ હિડન કરવું છે કે ફોલ્ડરની અંદર રાખેલ ફાઇલને. તો આપણે બંનેને કરવું છે. તો હું અપ્લાય ચેન્જ ટુ ધીસ ફોલ્ડરવાળું ક્લિક રહેવા દઈશ અહીંયા. ઓકે આપ્યા બાદ તમે જોઈ શકો છો કે હાઈડ થઈ ગયેલી હોય એવી તમને દેખાય થોડીક આછી. એ હાઈડ મેં અત્યારે ઓપન રાખ્યું છે કારણ કે આપણને ખબર પડે કે આ હાઈડ થઈ ગઈ છે. તો હાઈડને બંધ કરવા માટે વ્યૂમાં જશું. વ્યૂમાં ગયા બાદ હાઇડન આઇટમ્સ પર ક્લિક કરતા તે હિડન આઇટમનું ચાલી જશે. તમે જોઈ શકો છો હિડન આઇટમ નથી આવતી. ફરીથી હિડન આઇટમ્સ પર ક્લિક કરવાથી હિડન આઇટમ દેખાવા મળશે. તમે જોઈ શકો અંદરની ફાઇલ પણ હિડન થઈ ગયેલી છે. આવી રીતના આપણે ફાઇલ હિડન કરી શકાય છે.